જય શ્રી કૃષ્ણ. મારું નામ છે સાનિયા પ્રિયા. આજે હું તમને પૈસાની કિંમત કહીશ. એક વેપારી હતો, તેને એક દીકરો હતો. તેને માતા પિતા બહુ જ લાડ કરતા. લાડના કારણે તે બગડવા લાગ્યો અને જેમ જેમ મોટો થયો તેમ તેમ ઉડાવ કરતો ગયો અને તેને ખબર ન પડી કે પૈસાને ઉડાડવા ન જોઈએ. એક દિવસ પિતાએ કહ્યું કે મારું છે એ બધું તારું છે, પણ તારે મને કમાઈને દેવું પડશે. આથી દીકરો કહે છે હું પણ કમાઈ શકું છું અને તે બીજા દિવસે બજારમાં કામ શોધવા જાય છે અને તેને એક કામ મળે છે. તે એક ગોદામમાંથી ઘઉંની ગુણો લઈને લારીમાં નાખવાની અને લારી લઈને બીજી ગોદામમાં જવાનું, ત્યાં મૂકવાનું. એમ રાત થઈ ગઈ અને તેને એક રૂપિયો દીધો. તે રૂપિયો પિતાજીને આપ્યો. પિતાજીએ ઘરના પાછળ વાડામાં એક કૂવો હતો, તેમાં એક રૂપિયો નાખી દીધો અને એ રીતના જ દિન જાય. અને એક દિવસ છોકરો અડકાયો અને પૂછ્યું, પિતાજી મારો કાળી મજૂરીનો રૂપિયો તમે કૂવામાં શા માટે નાખી દો છો? પિતાજીએ કહ્યું કે પણ મારા રૂપિયા બગાડીશ ત્યારે મને કેવું થતું હશે? મને પણ કેવું લાગતું હશે. આથી છોકરાને ખબર પડી કે પૈસા ઉડાડવા